આગળના સ્ટેટસમાં તમે જે ફોટો જોયો એ પ્રમાણે તમારા ઘરમાં અલગ અલગ પ્રકારના વાસણ વપરાતા હશે. ઘણા લોકો સ્ટીલના, ઘણા બધા લોકો માટીના, ઘણા બધા લોકો એલ્યુમિનિયમના, તાંબાના, સ્ટેનલેસ સ્ટીલ અથવા તો ટેફલોન લગાડેલા વાસણ, અલગ અલગ પ્રકારના વાસણનો યુઝ કરીએ છીએ આપણે. પણ કંઈક ને કંઈક જો આપણને પ્રોપર નોલેજ ના હોય અને લાંબા સમય સુધી આવા વાસણોમાં જમવાનું બનાવતા રહીએ તો આપણા હેલ્થ ઉપર ઘણું મોટું નુકસાન કરે છે. સૌથી પહેલાં તો જો તમારા ઘરની અંદર તાંબાના વાસણનો ઉપયોગ થાય છે જમવાનું બનાવવા માટે તો આજે જ બંધ કરો, કારણ કે એમાં અંદર રહેલા ધાતુઓ જે છે એ જમવાનો ગુણધર્મ બદલી નાખે છે અને કંઈક ને કંઈક થોડા પ્રમાણમાં જે છે ટોક્સિન્સ એટલે કે ઝેર એ જમવામાં ભેળવે છે. સાથે સાથે એલ્યુમિનિયમના વાસણો અંગ્રેજો ભારતમાં લાવેલા હતા કેદીઓને જમવાનું ખવડાવવા માટે, અને જેલમાં હજી સુધી પણ એલ્યુમિનિયમના વાસણનો જ ઉપયોગ થાય છે. તો એ આપણા હાડકાને અને આપણા શરીરને નબળા પાડે છે. તો તમે જો આ એલ્યુમિનિયમના વાસણ ઘરે વાપરતા હો તો આજે જ વાપરવાનું ટાળો એને. અને સાથે સાથે ટેફલોનની અંદર પણ જે છે તમે જમવાનું બનાવવાનું ટાળો, કારણ કે એની અંદર પણ થોડું થોડું કેમિકલ જે છે ખોરાકમાં ભળે છે. સૌથી શ્રેષ્ઠ છે માટીના વાસણો. જો એ નથી ઘરે તો તમે સ્ટીલના વાસણની અંદર જમવાનું બનાવી શકો છો, અથવા તો સેરામિક વાસણોની અંદર, કે જેની અંદર ખોરાકના ગુણધર્મો પણ જળવાઈ રહે અને સાથે સાથે જમવાનું પણ હેલ્ધી રહે.